વિરોધ વિરોધ અને વિરોધ દેશભરમાં હાલ પરિસ્થિતિ એવી છે કે તમામ જગ્યાઓએ માત્ર ને માત્ર વિરોધ ચાલી રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત આજે એ કરવી છે કે જે ગુજરાતમાં ખેડૂતો આંદોલન ઉપર બેઠા છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાઓએ ખેડૂતો જે વિરોધ ઉપર બેઠા છે એમનું શું? નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની જો હાલ પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ગુજરાતની પરિસ્થિતિ પણ હાલ ક્યાંક ને ક્યાંક જે દિલ્હીના જંતર મંતરની પરિસ્થિતિ જોવા મળી રહી છે એવી જ છે. ગુજરાતમાં પણ ખેડૂતો અનેક જગ્યાઓએ વિરોધ પર બેઠા છે અને હવે આ ખેડૂતો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. મિત્રો, મારે આમ આજે કોઈ હું વિષયને લઈને લાઈવ નથી થયો, પણ ગઈકાલથી જ્યારે પણ હું સોશિયલ મીડિયા ખોલું, હું ફેસબુક, ઇન્સ્ટામાં નજર કરું તો દિલ્હીના દ્રશ્યો સામે આવે છે. દિલ્હીમાં જે બર્બરતાઓ થઈ એ દ્રશ્યો સામે આવે છે અને એ જોઈને ક્યાંક સવાલ થાય છે કે ખરેખર આપણે લોકશાહી દેશમાં જીવીએ છીએ ખરા? 1951-52 થી ચૂંટાયેલી સરકારો એટલે ડાયરેક્ટ લોકો દ્વારા 1947 થી 1951 ની વચ્ચેની જે સરકાર હતી એ ડાયરેક્ટ લોકો દ્વારા ચૂંટાયેલી નહોતી, પણ 51-52 થી ચૂંટાયેલી સરકારો, અનેક ચૂંટાયેલી સરકારો આવી, અલગ અલગ પક્ષોની પણ આવી. ભાજપની પણ અગાઉ ચૂંટાયેલી સરકાર આવી છે, પણ કોઈ પણ સરકારે, પહેલી વાત તો એ કે જ્યારે પહેલી સરકાર બની ત્યારે જે જંતર મંતર ઉપર આંદોલન ચાલે છે ને, આ જંતર મંતર એ આખા એરિયાને આંદોલન માટે જ આરક્ષિત કરવામાં આવ્યો છે. સરકારો એવું ઈચ્છતી હતી કે જ્યારે સરકાર ભૂલ કરે ત્યારે લોકો એને આંદોલનના રસ્તાથી સરકારની ભૂલોને આંદોલનના રસ્તેથી સરકાર સુધી સંદેશો પહોંચાડે કે સરકારે આ ભૂલો કરી છે. અને અગાઉના કેટલાય આંદોલનોમાં કેટલાય મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સરકારે પોતાની ભૂલને ઈગો ના સમજવું જોઈએ, એને હાર કે જીત ન સમજવી જોઈએ. અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, અગાઉ દિલ્હીમાં જે રીતે ખેડૂત આંદોલનો થયું, સરકાર જ્યારે ચૂંટણી આવે નજીક ત્યારે જ પછી પાછી પાની કરે છે. દિલ્હી આંદોલન વખતે આપણે જોયું કે જેવી ચૂંટણીઓ નજીક આવી એટલે રડવાના રહકવાના નાટકો થયા. પણ ગઈકાલે જે રીતે દીકરીઓ ઉપર પુરુષ જવાનોએ લાઠીચાર્જ કર્યો, જે રીતે એ વિદ્યાર્થીઓના માથા ફોડી નાખવામાં આવ્યા, કદાચ પહેલી વખત આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કાલે રાત્રે સૂતા હતા ત્યારે પણ આ જ વિચાર આવતા હતા અને એમાંથી જે હું કાયમી ખેડૂત આંદોલનોમાં, ખેડૂત લડાઈમાં
કાયમી જે વાતને હું કહું છું, અહિંસક લડાઈ, અહિંસાની તાકાત, શાંતિપૂર્ણ આંદોલનની તાકાત, સત્યની તાકાત, એ તમે ગઈકાલે આ વિદ્યાર્થી આંદોલનમાં તમે જોઈ હશે. જો તમે નજર કરી હોય તો વિદ્યાર્થીઓના માથા ફોડી નાખ્યા છે. શરીરે ચાંભા, શર્ટ ઉતારીને, ટી શર્ટ ઉતારીને એ આંદોલનકારીઓ બતાવતા હતા. પણ રાત્રે જ્યારે એ જ સુરક્ષા કર્મચારીઓ, એટલે કે પોલીસ જવાન હોય, CRPFના જવાન હોય કે અન્ય જે કોઈ ત્યાં અલગ અલગ ટુકડીઓને સરકારે જવાબદારી આપી હતી, એ ટુકડીઓ જ્યારે પરત પાછી નીકળતી હતી ત્યારે જે વિદ્યાર્થીઓએ માથામાં પાટો બાંધ્યો હતો, જે વિદ્યાર્થીઓએ કોણીએ પાટો બાંધ્યો હતો, એ જ વિદ્યાર્થીઓ તાળીઓ પાડી અને એ સુરક્ષા કર્મચારીઓનું સન્માન કરતા હતા. આ અહિંસાની તાકાત છે. સામેવાળાને કેવી રીતે શરમાવવો અને એટલે જ 15 જૂને જે ઘટના બનવાની હતી એ સમયે જો આપણે કંઈ પણ અઘરો નિર્ણય કર્યો હોત તો ખેડૂતો ઉપર લાઠીચાર્જ થાત અને કેટલાક લોકો એ કરવા આવ્યા હતા અને એ કરીને જાત. ઘણા બધાએ ઘણી બધી વાતો કરી, પણ અમે અમારા નિર્ણય ઉપર મક્કમ રહ્યા કે નહીં, એમને જે કરવું હોય એ કરવા દો. એ એનું કામ કરવા આવ્યા છે. જે કોઈના એજન્ટ બનીને આવ્યા હોય એ એજન્ટ તરીકે એનું કામ કરે, પણ આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ નથી થવા દેવો, એટલે આપણે એમની હારે માથાકૂટ નથી કરવી. જો તે દિવસે માથાકૂટ કરી હોત તો પોલીસ લાઠીચાર્જ થાત, અને પોલીસ લાઠીચાર્જ થયો હોત તો ત્યાર પછી ગુજરાતમાં જે અલગ અલગ નાના મોટા આંદોલનો થયા, એ જેતપરમાં છાવણી ઊભી થઈ, એ કોંઢમાં છાવણી ઊભી થવાની છે, એ પડધરીમાં 3 દિવસની ઉપવાસી છાવણી થઈ, પદયાત્રા થઈ. જો લાઠીચાર્જ થયો હોત તો આવું એક પણ આંદોલન ન થાત. ચાવડા રામજીભાઈ કહે છે હવે હદ થઈ રહી છે. ગમે એટલી હદ થાય, પણ હું એક મતનો માણસ છું. અહિંસાના માર્ગે લડાઈ થાય. હિંસાના માર્ગેના આંદોલનો કોઈ દિવસ લાંબો સમય ચાલતા નથી. એક વખત તમે આંદોલનકારીઓ હિંસક માર્ગ અપનાવો એટલે સામે તો એમને મોકો મળી જાય છે તમને તોડી નાખવાનો, તમને પાડી દેવાનો. હિંસક આંદોલનકારીઓ હંમેશા સામેથી મોકો આપતા હોય છે આંદોલન તોડી નાખવાનો. ગઈકાલે પોલીસે જે કર્યું એ કર્યું, સંપૂર્ણ નિંદનીય છે. પણ ત્યાં જે 1 લાખની આસપાસ કે એનાથી વધારે જે યુવાનો હતા, એ તમામ યુવાનોને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય છે. એમાં અલગ અલગ વિચારોના લોકો હશે, અલગ અલગ મતવાળા લોકો હશે, પણ તેમ છતાંય અહિંસક લડાઈની બાબતમાં તમામ લોકોનો મત એક હોય એવું બહુ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. અને આજે જો જંતર મંતરમાં એ લોકો ઊભા હોય, લડાઈ માટે મક્કમતાથી લડી શકતા હોય, તો એનું એકમાત્ર કારણ છે કે ગઈકાલે જે એણે સંયમ રાખ્યો છે, શાંતિ રાખી છે અને અહિંસાને માથે ચડાવીને લડાઈ કરી છે એ છે. જો ગઈકાલે એ જ વિદ્યાર્થીઓએ, એ જ યુવાનોએ હિંસાનો માર્ગ અપનાવ્યો હોત તો આજે જંતર મંતર તમને ખાલી જોવા મળતું હોત. એટલે અહિંસાની તાકાતને કોઈ ઓછું આંકે છે તો એની સૌથી મોટી નબળાઈ છે.
જે માણસ પોતે સહન નથી કરી શકતો એ જ માણસ હિંસા તરફ આગળ વધે છે. સહન કરવાનો મતલબ એ નથી કે સરકારના અન્યાયો સહન કરી લેવા, પણ સરકારના અન્યાયોની સામે લડાઈ કરવામાં જ્યારે સરકાર પોતે હિંસા ઉપર ઉતરે અને ત્યારે એ હિંસા સહન કરવી, એનું નામ સૌથી મોટી અહિંસા છે. મારે કોઈ અહિંસાના પાઠ નથી ભણાવવા, પણ વિદ્યાર્થી કાળથી અહિંસક માર્ગે લડાઈઓ કરીને અનેક આંદોલનોમાં પરિણામ લીધા છે, એટલે આપની સાથે ચર્ચા કરું છું. મને એવું લાગે છે કે આ તકે વાત કરવી જરૂરી છે. DBL ભાઈ લખે છે કે દિલ્હી પહોંચો. હું એવું માનું છું કે સલાહ કરતા સહકાર આપવો ખૂબ જરૂરી છે. એમાં લગભગ DBL ભાઈ સમજી ગયા છે. સલાહ કરતા સહકાર આપવો ખૂબ જરૂરી છે. અત્યારે ગુજરાતમાં ખેડૂતોના એક નહીં અનેક મુદ્દે ને એમાંય ખાસ કરીને વીજ લાઈનોના પ્રશ્ને આંદોલનો ચાલે છે. 15 જૂને છેલ્લા 6-8 મહિનાની મહેનતમાં કોઈએ પાણી ફેરવવાનો પ્રયત્ન કર્યો ને એમાં નાના મોટા અંશે સફળ પણ થયા. એની સફળતા એ લોકોને મુબારક, એની આખી પાર્ટીને મુબારક. પણ તેમ છતાંય પલાઠી વાળીને ઘરે નથી બેઠા. ત્યાર પછી સતત જ્યાં ખેડૂતો બોલાવે ત્યાં જઈએ છીએ અને અમને એવો કોઈ હરખ નથી કે ન બોલાવે ને વગર આમંત્રણે અમે જઈએ. એવું અમુક પાર્ટીઓના મુખ્ય આકાઓને નેતાઓને છે, એટલે એ વિડીયો બનાવીને 13 તારીખે નાખ્યા હતા વગર આમંત્રણે, ના પાડવા છતાંય કે આ પાર્ટીઓએ આવવાનું નથી એવી 15 દિવસ પહેલા ના પાડી હતી, તોય કર્યું. તો અમને એવો કોઈ શોખ નથી. એટલે ન બોલાવે ત્યાં ન જવું, જ્યાં બોલાવે ત્યાં લડાઈ કરવા જવું, આવું નક્કી કર્યું છે. પણ હારે હારે દુઃખની અનુવૃત્તિ વાત એ છે કેતનભાઈ સોની કે જે લોકો એમ કહે છે કે અમારું આંદોલન આ બિન રાજકીય છે અને પાછા એ જ આંદોલનમાં રાજકીય માણસો ભાષણો કરતા હોય છે. પાછા એ જ માણસો જે બિન રાજકીય આંદોલન ચલાવવાનો ઢોંગ કરે છે. બધાએ બંધ બેસતી પાઘડી ના પહેરવી હોય, જેને લાગુ પડતું એને જ કહું છું. અશોકભાઈ ફેફર, જે લોકો બિન રાજકીય આંદોલન નું કહે અને આમાં રાજકીય લોકો ભાષણો કરતા હોય અને પાછા એ આંદોલન કરવા વાળા લોકો જ જ્યારે એમના ગામમાં કલેક્ટરની નોટિસ આવે ત્યારે મને ફોન કરે છે, જયેશભાઈને ફોન કરે છે કે કલેક્ટરને નોટિસનો જવાબ શું આપવો. પાલભાઈ, જવાબ તૈયાર કરીને આપો ને. અલા ભાઈ, તો એ બિન રાજકીય વાળા પાસેથી કરાવડાવી લેવો તો ને. તમારે જ્યારે ખેડૂતોના નામે લડાઈ કરવી છે તો બિન રાજકીયની વાત કરો છો ને એમાં પાછા અમુક પાર્ટીના લોકોને સ્ટેજ ઉપર બોલાવો છો. પાછા આયોજકો હારે જ્યારે વાત કરીએ ત્યારે એમ કહે છે કે એ ક્યાં ખેસ નાખીને આવ્યા હતા. તો ખેસ નાખ્યા વગર તો જેને કહ્યું તે બધાય આવત, અમને કહ્યું તો અમે આવત. તમે અહીંયા ખેડૂતોને સાંભળ્યા અને વાત સીધી જ છે કે જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ખેડૂતો પણ હવે પાછી પાની નથી કરવાના. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.